દાહોદમાં રડિયાતી નજીક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. દાહોદ પોલીસને મળી સફળતા. ચોરીનો મુદ્દામાલ રિકવર. દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો. ચોરાયેલો 100% મુદ્દામાલ સાથે બેની ધરપકડ 2 દિવસ અગાઉ. બનેલ ઘટનામાં પોલીસની કાર્યવાહી. સિમેન્ટના પતરા તોડી ઘરમાંથી 5.25 લાખ ચોર્યા હતા. તસ્કરોએ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ 50,000ની રોકડ રકમની ચોરી કરી હતી. અજય રાજુ બેલિયા, યુવરાજ ઉર્ફે કાળો, સંજય રાજેશ સિસોદિયાની ચોરીના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ. રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ. દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં આવેલા રળિયાતી રોડ ઉપર આવેલા સાંસીવાડમાં એક ઘરફોડ ઘટી હતી. એ ઘરફોડની અંદર ભોગ બનનાર છે એમના ઘરેથી સોનું, ચાંદી અને રોકડ રકમ મળી ટોટલ 5,25,000ની ઘરફોડ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં દાહોદ ટાઉન એ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ અને સર્વેલન્સ સ્ક્વોડના માણસો દ્વારા આની દેખરેખ કરી અને તાત્કાલિક આ બાબતો એક્ટિવ કર્યા હતા. અને સ્ક્વોડના માણસોની બાતમી આધારે ગણતરીના કલાકોમાં 2 આરોપી જેઓના નામ છે અજય રાજુ બેલિયા અને યુવરાજ ઉર્ફે કાળો સંજય રાજેશભાઈ સિસોદિયા, આ બંને આરોપીને પકડી પાડી તેમની પાસેથી 100% સોનું, ચાંદીને રોકડ રકમ કબજે કરી અને ટોટલ 5,25,000 મુદ્દામાલ જે ગયો હતો એ સંપૂર્ણપણે 100% રિકવર કરવામાં આવ્યો છે. અને બંને આરોપીને ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં પકડી પાડી અને સારું ડિટેક્શનની કામગીરી કરવામાં આવેલી છે.